વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. ભગવાન વિઘ્નહર્તા દેવને યાદ કરી અને શ્રી ગોપાલ ગૌશાળા ફાટસર આયોજિત આ 10મો લોક ડાયરો 2 વર્ષ વચ્ચે કોરોનાના એટલે ખરેખર તો 12મું વર્ષ છે અમારે, પણ ડાયરાના આ 10મા વર્ષમાં આપણે ગૌશાળાના લાભાર્થે આ લોક ડાયરાનું આયોજન કર્યું છે. આ લોક ડાયરાના કાર્યક્રમના અધ્યક્ષ ભાઈ શ્રી હિરેનભાઈ એચ દુધાત, શ્રીહરિ ગ્રુપ ઓફ કંપનીઝ આફ્રિકા, દુબઈ અને ભારત, પોતાના માતુશ્રી ની તબિયત ના તંદુરસ્ત હોવાને કારણે એ આવી શક્યા નથી, પણ આજના કાર્યક્રમના એ અને અમારા ગૌશાળાના આજીવન દાતા એવા શ્રી હિરેનભાઈ એચ દુધાત, અહીંયા જે મહેમાનોના નામ હું આહુત કરું એ તમામ મહેમાનો પોતાનું સ્થાન એ સ્ટેજ ઉપર લેશે. સંતો હોય એમની મર્યાદાઓને ધ્યાને રાખી અને મહેમાન ભક્તો પણ છે એમની બહેનો વિભાગમાં આપણે વ્યવસ્થા કરી છે. તો આજના કાર્યક્રમના ઉપાધ્યક્ષ શ્રી નેહાબેન પટેલ, પ્રાણી ફાઉન્ડેશન અને ગૌરક્ષક શ્રી ગુજરાતના બહુ મોટું કામ કરી રહ્યા છે એવા નેહાબેન પટેલ. જયંતિ ભગત હાજર નથી રહી શક્યા, એ પણ બહુ મોટું કામ નંદેશ્વર ગૌશાળામાં કરી રહ્યા છે. ત્યારબાદ રતિભાઈ પી ઠુમર અને નરેન્દ્રભાઈ પી ઠુમર, આ બંને મિત્રોને હું વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે. એમના પછી સંતો પણ સ્ટેજ ઉપર છે. એના દ્રોણેશ્વર ગુરુકુલથી હરિકૃષ્ણદાસજી સ્વામી પધારવાના હતા, પણ કઈક કારણોસર હરિપ્રિય સ્વામી આવ્યા છે અને એમની સાથે પુરાણી ધર્મપ્રસાદ સ્વામી પધાર્યા છે. ત્યારબાદ આનંદગઢ ગુરુકુલથી શ્રી ભક્તિવેદાંત દાસજી સ્વામી પધાર્યા છે. વિશિષ્ટ મહાનુભાવોમાં નરેશભાઈ ત્રાપસ્યા, પ્રમુખ ગિરગઢડા ઉના કોડીનાર તાલુકાના લેવા પટેલ સમાજના પ્રમુખ, ભૂપતભાઈ ઈરપરા તાલાળા તાલુકા લેવા પટેલ સમાજના પ્રમુખ, સંજયભાઈ શિંગાળા ચેરમેન તાલાળા તાલુકાના યાર્ડના ચેરમેન છે. ત્યારબાદ જયંતિભાઈ ભાલાળા જેઓ સુરત લેવા પટેલ સમાજના એ પ્રમુખ છે, અને લાલભાઈ શિંગાળા એ પણ પોતાનું સ્થાન એ મંચસ્થ થશે. એમના પછી દિનેશભાઈ પોંકિયા, મનુભાઈ મોણપરા, નિકુંજભાઈ પોંકિયા, મયુરભાઈ પોંકિયા, ભાવેશભાઈ મનુભાઈ પડશાળા, ભૌતિકભાઈ પાનસુરિયા, ડોક્ટર અશોકભાઈ જાગાણી હાજર નથી, પણ એમના વતી ભાઈ શ્રી વિપુલભાઈ એ એમનું પ્રતિનિધિત્વ કરશે. ભાઈ શ્રી વિપુલભાઈ જાગાણી, કાંતિભાઈ વડલીથી મોણપરા પધાર્યા હોય તો એ પણ સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. રવજીભાઈ હરિભાઈ જાગાણી એવો જો આવ્યા હોય તો એ પણ સ્થાન લેશે. દાસભાઈ એમ ચરખાવાળા ગજેરા, આરકે એન રિયાલિટી, એ પણ પોતાનું સ્થાન ત્યાં લેશે. નરેન્દ્રભાઈ દેવશીભાઈ ઝાલાવાડિયા, ઓમ ડેવલપર્સ સુરત, એ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. રમેશભાઈ પી પરમાર, અનંતા ઇન્ટરનેશનલ ના રાજ હિંમતભાઈ મકાણી, પિયુષભાઈ બાબુભાઈ જાગાણી, ઘનશ્યામભાઈ ધીરુભાઈ નાકરાણી, શાંતિભાઈ ધાનાણી, એ પણ તમામ પોતાનું સ્થાન એ સ્ટેજ ઉપર લેશે. નરેન્દ્રભાઈ આર ધાનાણી ભરૂચ, એ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. વિનુભાઈ ઝાલાવાડિયા, રસિકભાઈ પોંકિયા, નરેન્દ્રભાઈ દેસાઈ સુલતાનપુર, જયંતિભાઈ નકળંક ધામ ફાર્મ હાઉસ સુરત, ખોડીદાસભાઈ ગજેરા રાજ કેન રિયાલિટી ચરખાવાળા, ઉત્તમભાઈ કાકડિયા, ડોક્ટર હાર્દિક પોંકિયા, જો ડોક્ટર ટીમ અમારી પધારી હોય તો એ પણ પોતાનું સ્થાન લેશે. હાર્દિકભાઈ પાનસુરિયા ગીરગઢડા, ધર્મેશભાઈ કપોપરા ગીર કેસરી રિસોર્ટ ગીરગઢડા, આશિષભાઈ કથિરિયા ઓમ મેડિકલ સ્ટોર ગીરગઢડા, એ પણ પોતાનું સ્થાન એ સ્ટેજ ઉપર લેશે. ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ ના ભાઈ શ્રી પ્રવીણભાઈ માણિયા, સુરતથી મનુભાઈ ગજેરા, સુરેશભાઈ ગજેરા, રાધે કૃષ્ણ ગૌશાળામાં ના સાવરકુંડલાથી
વર્ષા માતાજી પધાર્યા છે, એ પણ ત્યાં બહેનો વિભાગમાં. નિમેશભાઈ ઝાલાવાડિયા પણ ખેતી વિકાસ ઉના ઓફિસેથી પધાર્યા છે, એવો પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. એમની સાથે પિયુષભાઈ એ પણ પોતાનું સ્થાન લેશે. આશાપુરા ગૌશાળા ભુજ ગીતાબેન એ પણ બહેનો વિભાગમાં ત્યાં પોતાનું સ્થાન. શશીભાઈ આહિર, હર્ષદભાઈ આહિર, હજીરા સુરત. વટામણથી હર્ષદભાઈ પધાર્યા છે. અશુભાઈ પટેલ, જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત નવસારીથી રમેશભાઈ ગુંદરણિયા અને વિજયભાઈ સાવલિયા. રુદ્ર ગૌશાળા સેવા મિત્ર મંડળ ટ્રસ્ટ સુરત, ત્યાંથી લાલજીભાઈ કથિરિયા અને ઘનશ્યામભાઈ કથિરિયા ખાસ અહીંયા આપણા કાર્યક્રમમાં પધાર્યા છે. ભવાની ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત, એમના તરફથી નિલેશભાઈ કાવાણી ઉર્ફે ભાણો એ પણ આવ્યો છે, એ પણ પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. સત્યાય ગૌશાળા ગ્રુપ સુરત, વિપુલભાઈ ડોબરિયા અને એમનું ગ્રુપ એ પણ ઝડપથી સ્ટેજ ઉપર પોતાનું સ્થાન લેશે. એ સિવાય ગામના આગેવાન શ્રી કનુભાઈ જસાણી, ગણેશભાઈ વાડદોરિયા, હિંમતભાઈ મકાણી, ધીરુભાઈ ખોખર, નરેશભાઈ પોંકિયા, પરસોત્તમભાઈ ખોખર, ઘનશ્યામભાઈ જાગાણી, શાંતિભાઈ જાગાણી, રમેશભાઈ પાનસુરિયા ઉપસરપંચશ્રી અને રામજીભાઈ નારણભાઈ માજી સરપંચ, જિજ્ઞેશભાઈ પડશાળા એ પણ ઝડપથી પોતાનું સ્થાન લેશે. શ્રી જિજ્ઞેશભાઈ મનસુખભાઈ પડશાળા એસપી એસોસિએટ એ પણ ખાસ આપણા કાર્ય છે, તો એ પણ સિવાય બાબા રવજીભાઈ ભુવા અને જીવરાજભાઈ ભુવા અને અમદાવાદથી પ્રકાશભાઈ ભુવા પધાર્યા છે, એ પણ પોતાનું સ્થાન મંચસ્થ થશે. આ તમામ મહેમાનો હરિકૃષ્ણ રેસ્ટોરન્ટ સુરત, એમના ભાઈ શ્રી બળવંતભાઈ પણ ઉપસ્થિત છે, તો એમને ખાસ વિનંતી કે એવો પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે, મંચસ્થ થશે. જે મહેમાનોના નામ આહુત કર્યા છે, તમામ મહેમાનો અમારું સ્ટેજ શોભાવશે. ભાઈ ભુવા બંધુઓ બધા જ અહીંયા ઉપસ્થિત થાય અને પોતાનું સ્થાન ગ્રહણ કરે. જે ભક્તોના નામ હું અહીંયા આહુત કર્યા છે, તમામ ભક્તો પોતાનું સ્થાન સ્ટેજ ઉપર લેશે. કાર્યક્રમને આગળ વધારતા સંતોને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્ય કરી અને આજના કાર્યક્રમને ખુલ્લો મૂકશે. અને એમની સાથે મંચસ્થ તમામ મહાનુભાવોને હૃદયથી વિનંતી કરું કે તેઓ પણ એમની સાથે દીપ પ્રાગટ્યમાં જોડાઈ અને દીપ પ્રાગટ્ય કરશે. હરિપ્રિય સ્વામી, વેદાંત સ્વામી, સંતોને વિનંતી કરું કે તેઓ ઠાકોરજી આગળ દીપ પ્રાગટ્ય કરી અને તમામ મહાનુભાવો પણ દીપ પ્રાગટ્યમાં જોડાઈ. મંચસ્થ તમામ મહેમાનો ને વિનંતી કરું કે તેઓ દીપ પ્રાગટ્યમાં જોડાય. આપણે દીપ પ્રાગટ્યના કાર્યક્રમને તાળીઓથી વધાવીશું.
ખૂબ ખૂબ આભાર સંતો અને તમામ મહેમાનોનો. આપણા કાર્યક્રમમાં થોડો રાબેતા મુજબ કાર્યક્રમ ચલાવવાનો છે, પણ આપણી સંતોની મર્યાદા હોય તો સંતોનું પૂજન કરી અને સંતોને આપણે આશીર્વચન સાંભળવા છે. સાંભળીને જેથી કરીને સંતોનો પણ ઘણા બધા કામમાં વ્યસ્ત હોય તો એમને આપણે મુક્તિ આપી શકીએ. એટલે સંતોનો પૂજન માટે હું હરિપ્રિય વેદાંત સ્વામી નું પૂજન માટે દિલીપભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે તેઓ હરિવેદાંત સ્વામીને હાર પહેરાવી અને સ્વામીનું પૂજન કરશે. ભાઈ શ્રી દિલીપભાઈ, એમની સાથે નાના સંતો પધાર્યા છે. એમને હિતેશભાઈ વાડદોરિયાને વિનંતી કરું કે તેઓ ફુલહાર કરી અને એમનું પૂજન કરશે. દ્રોણેશ્વર ગુરુકુલથી હરિપ્રિયદાસજી સ્વામી પધાર્યા છે. વિનુભાઈ ધાનાણી, પ્રમુખ શ્રી ગોપાલ ગૌશાળા ના પ્રમુખને વિનંતી કરું કે તેઓ ઝડપથી સ્વામીનું પૂજન કરશે. સાથે દ્રોણેશ્વર ગુરુકુલથી પુરાણી ધર્મપ્રસાદ સ્વામી પધાર્યા છે. એમનું ત્રિકમભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે તેઓ પુરાણી સ્વામીનું પૂજન કરશે. ભાઈ શ્રી ત્રિકમભાઈ પાનસુરિયા. હરિવેદાંત સ્વામીને એક ઇમરજન્સી આજે દુઃખની વાત એ છે કે એક અકસ્માતે આપણા એક હરિભક્તનું અક્ષર નિવાસી થયા છે, જેથી કરીને હરિવેદાંત સ્વામીને નીકળવાનું છે. એટલે આપણને આશીર્વચન નહીં પાઠવી શકે, પણ હરિપ્રિય સ્વામીને વિનંતી કરું કે તેઓ આપણને આશીર્વચન પાઠવશે. શ્રી હરિપ્રિય સ્વામી. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયાઃ, સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. ઈષ્ટદેવ પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન શ્રી સ્વામિનારાયણ, પૂજ્ય પુરાણી સ્વામી શ્રી ધર્મપ્રસાદદાસજી સ્વામી, આજના સૌ અહીંયા દેખાય છે બોર્ડ ઉપર સર્વે કલાકારો, એમની સાથે પધારેલી સર્વે ટીમ, તેમજ શ્રી ગોપાલ ગૌશાળા એમના લાભાર્થે આ ડાયરાનું આયોજન કર્યું છે. તે સર્વે ગૌશાળા સંભાળતા એક એકના તો નામ નથી લેતો, પણ સર્વે સદસ્યો તો દવાલા સર્વે હરિભક્તો, જય સ્વામિનારાયણ. તો ડાયરા તો ઘણા બધા થાય, પણ આવી રીતે ગૌ રક્ષા માટે, ગૌ સેવા માટે ડાયરા કરવા કે કોઈ પણ પ્રોગ્રામ કરવો એ કોઈ નાની વાત નથી. ગૌ રક્ષા, ગૌ સેવા આપણી ભારતીય સંસ્કૃતિનો જ એક ભાગ છે. આપણી પ્રાચીન સંસ્કૃતિ, ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા ગણવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે વેદોમાં એક સરસ મજાનું વાક્ય છે ને બધાને કંઠે છે કે ગાવો વિશ્વસ્ય માતરઃ. એ કોઈ તમારી એકની કે મારી એકની કે આપણે ગામની કે એક દેશની વાત નથી કરી, પણ સર્વે જગતનું, વિશ્વનું કલ્યાણ થાય. વિશ્વસ્ય માતર, આખા વિશ્વની માતા છે. કારણ કે માતા સર્વદેશી હોય છે. એને માતા શા માટે કહેવામાં આવે છે? કારણ કોઈ પણ માતા હોય ને, એમના બાળકને બે રીતે તો સુખી જવા માંગે કે બાળકનું એક આરોગ્ય સારું રહે ને બીજું એનું બાળક જે કંઈ પણ હોય એ સુખી રહે, ખાધે પીધે, બંગલા ગાડી કે પૈસા ટકે સુખી રહે. ને ગાય છે ને આપણને બંને વસ્તુ આપે છે, આરોગ્ય પણ આપે છે અને ધન પણ આપે છે. આમ તો ગાય આધારિત ખેતીની તો ઘણી બધી વાત થતી હોય, કેટલા અપનાવે છે એ ખબર નહીં, પણ શાસ્ત્રોમાં જે ગાયનો મહિમા લખેલો છે તમે જુઓ, ગાય કેટલું પવિત્ર પ્રાણી છે. આપણે કહીએ 33 કરોડ દેવતાઓનો વાસ છે. આ મનુષ્યનું શરીર હોય કે પશુનું શરીર હોય, તમે શરીરમાં સૌથી આપણે કઈ ગંધારી વસ્તુ એના મળ ને મૂત્ર હોય, એનાથી મોટું અપવિત્ર ન હોય. પણ ગાયનું ગોબર છે, ગૌમૂત્ર છે. તમે વિચારો કે ભગવાનનો જ્યારે યજ્ઞ થાય છે, ભગવાનનું જ્યારે પૂજન થાય છે, તો એના વગર ભગવાનનું પૂજન અધૂરું છે. યજ્ઞમાં એ ગૌમયની જરૂર પડે છે, ગૌમૂત્રની જરૂર પડે છે. ભગવાન એનાથી અભિષેક કરે, સ્નાન કરે,
ત્યારે આપણી પૂજા પૂર્ણ થઈ ગણાય છે. એટલું પવિત્ર ગાયનું ગાય છે. ગાયના ગોબરમાં કહેવાય છે ને લક્ષ્મીજીનો વાસ છે. પણ લક્ષ્મીજીનો વાસ શા માટે કયો છે? આમ તો બહુ વાત લાંબી થાય. કારણ કે જો ગાયના ગોબરનો જ મહિમા સમજો ને, એનો સદુપયોગ કરતા કોઈને આવડે ને, તો એને ધનવાન બનાવતા કોઈ રોકી શકે નહીં. પણ એ વસ્તુ જાણવી અપનાવો ત્યારે ખ્યાલ આવે. ગાયના ગૌમૂત્રમાં ગંગાજીનો વાસ છે, ધન્વંતરીનો વાસ છે, એટલે આરોગ્ય પ્રદાન કરતું છે. ગાયનો તો આમ બહુ મોટો મહિમા છે. મને હજી યાદ છે, પાછલા વર્ષે જ્યારે ડાયરો હતો ત્યારે પણ બહુ નામ યાદ નથી આવતું, પણ કદાચ કચ્છથી એક ભાઈ આવ્યા હતા અને ગાયનો બહુ બધો મહિમા કીધો હતો. ગાયના વસ્તુ પદાર્થનો ઉપયોગનો પણ મહિમા એને આપણને કીધો હતો. કારણ કે ગાય છે એ ગૌધન છે. એક વાત યાદ આવે છે, આમ તો લાંબી થઈ જાય, મુખ્ય તો આપણે ડાયરાનો આનંદ માણવો છે એટલે બહુ લાંબુ કરવું નથી. પણ મહાભારતમાં અનુશાસન પર્વ છે, એમાં ભીષ્મનો સંવાદ છે, એમાં ચ્યવન ભાર્ગવની એક કથા આવે છે કે જ્યારે ચ્યવન મુનિ ઋષિ હતા, એ ગંગા યમુનાના ધરામાં તપ કરવા માટે બેઠા. ઘણા સમય સુધી તપ કર્યું. આજુબાજુ જળચર જે માછલાઓ હતા, જંતુઓ હતા, એ એમની બાજુ ફરકે. એમને પણ ઋષિઓને શરીરને સૂંઘીને આનંદ થતો. પણ એક સમયની વાત, માછીમારો ઝાડ નાખી, માછલાઓ સાથે ઋષિ પણ પકડાણા. માછલાઓ તો બહાર નીકળ્યા, જળની બહાર મરવા માંડ્યા. ઋષિને જોયા એટલે માછીમારને થઈ ગયું કે આ તો ઋષિ છે, એટલે પગે પડ્યા. માછલાને મરતા જોઈને ઋષિને દયા આવી, પણ માછીમારોને થઈ ગયું કે ઋષિ કોપાયમાન થશે, એટલે પગે પડીને ક્ષમા માંગી. પછી કીધું કે આપ કહો એમ હું કરવા માટે તૈયાર છું. આપ રાજી થાઓ ને એવી એમને આજ્ઞા કરો. કે મારું તો અત્યારે એક જ મન કરે છે કે માછલાઓ જેમ આમ તરફડીને મરે છે ને, તો મારે મારા પ્રાણનો પણ ત્યાગ કરી દેવો. એટલે આ બધા માછીમારો ધ્રુજી ગયા. નહુષ રાજા પાસે જાય છે. નહુષ રાજા પુરોહિતો મંત્રીઓ સાથે બધા આવે છે. એમને બધી વાત કરી. એમને પણ કીધું કે મહારાજ, હે ઋષિ મુનિ, આપ જેમ રાજી થાવ ને એમ હું કરવા તૈયાર છું. ગમે એટલું કઠણ કામ હશે તું કરીશ, મને આપ કહો. એટલે ઋષિએ એવું કીધું કે માછલાઓ સાથે હવે મારે વેચાઈ જવું છે. આપ યોગ્ય મૂલ આપી ને આ રાજાને, આ માછીમારોને આપ આપી દો. એટલે નહુષ રાજાએ કીધું કે 1000 મુદ્રાઓ આપો. એટલે મુનિ બોલ્યા કે 1000 મુદ્રા મારી તો કિંમત લગાડશો, પણ મારી કાંઈ એટલી કિંમત નથી. જરી તારી બુદ્ધિને વિચારીને બરોબર લગાડ. પછી 1 લાખ મુદ્રાનું કીધું કે હવે બરોબર છે કે હજી કાંઈ તમે વધારે આપવા માંગો છો? એટલે રાજાને કહે કે હું 1 લાખથી તું મારી કિંમત આંકશો, પણ કાંઈ 1 લાખનું પણ હું વેચાવું નહીં. તારા મુનિઓને પૂછી લે. મુનિઓ સાથે ચર્ચા કરી, 1 કરોડની વાત કરી. 1 કરોડ કે તું 1 કરોડ આપ કે ગમે એટલી ધન સંપત્તિ આપ, એ મારી કિંમત કંઈ આંકી ન શકે. એટલે પછી કીધું કે હવે તું પુરોહિતો ઋષિ મુનિઓ આવે એને કોઈકને પૂછી લેજે. ત્યાં ફરતા ફરતા ગાવીજ નામના ઋષિ આવે છે, જે ગૌ વંશના જ હતા, ગર્ભમાંથી ઉત્પન્ન થયેલા. એટલે ગાવીજ મુનિને પૂછ્યું ત્યારે એમને કીધું કે આપ ચ્યવન ઋષિ જેમ રાજી થાય ને એમ હું તમને ઉપાય કહું, તમે શંકા વગર કરો. પછી રાજાને ગાવીજ ઋષિએ કીધું કે સર્વ વર્ણોમાં જેમ બ્રાહ્મણ શ્રેષ્ઠ છે, એમ સર્વ પશુમાં ગાય શ્રેષ્ઠ છે. એ પશુની પશુ ધન છે. એટલે ઋષિ મુનિની જે તમે મૂલ્ય આંકવા માંગો છો ને, આપ એક ગાયના બરાબર આંકો. ત્યારે નહુષ રાજા પણ રાજી થયા અને ચ્યવન ઋષિ પાસે જાય છે. ચ્યવન મહર્ષિને એમ કીધું કે આપનું મૂલ્યમાં એક ગાય બરાબર આપ્યું છે, એટલે આપ હવે અમારી સાથે પધારો, હું એના બદલામાં એક ગાય આપું છું. ત્યારે ઋષિ કીધું ચાલો, તો હવે આવવા તૈયાર છું. કારણ કે ગૌ ધન જેટલું કોઈ મોટું ધન નથી, એટલે આપણે એને ગૌ ધન કહીએ છીએ. એટલે ગાયનો તો બહુ મોટો મહિમા છે. અહીંયા નિત્ય નિરંતર ગાયોની સેવા થાય છે. ગાયો, હમણાં મેં રસ્તામાં અમારે ડ્રાઈવર છે, એક જગ્યાએ જતા હતા, તે જોતા એને હમણાં 2-3 દિવસ પહેલાની જ વાત, ત્યારે ડ્રાઈવર એવું બોલ્યો ચંદુભાઈ કે આ બધા ગાયો ઘરમાં હાંચવીને નથી હાંચવતા અને બધા કાઢી મૂકે છે. કોઈ દી સાંભળ્યું કે કોઈ ભેંસ કાઢી મૂકી હોય? હવે તમે વિચાર કરો, ગાયને હાંચવવી આપણી પરંપરા છે, આપણી સંસ્કૃતિ છે. અત્યારે તો આજનો કળિયુગનો જમાનો છે, પણ જૂની સંસ્કૃતિની વાત કરીએ તો ગાયને એક સદસ્ય તરીકે હાંચવામાં, ઘરે ઘરે ગાયો હતી. જેમ તમે તમારા દીકરાઓને હાંચવો છો, દીકરીઓને હાંચવો છો, કારણ કે આપણા પરિવારનો એક સભ્ય છે, એમ ગાયને પણ એક સભ્યનો દરજ્જો હતો ને ઘેરે ઘેરે હાંચવતા. પણ આજે ગાય કામનીઓ સાચવે છે, ઘણા નથી સાચવતા.
એના માટે પણ આવી ગૌશાળાના ઘણા બધા એવા ભક્તો ગૌપ્રેમી હોય છે કે જે ગાયોને સાચવે છે. આપણે કદાચ ગાયો હવે કદાચ ઘરમાં નથી, પણ એ ગૌશાળાને લાભાર્થી આજે ડાયરો તો થયો, પણ એના સિવાય આપણે નિયમિત કાંઈક ને કાંઈક આપણે જો ભગવાને સુખી કર્યા હોય તો એમાં કાંઈક આપણે આપણી સંપત્તિ રૂપી આપીને પણ એ ગૌશાળાના ઉપર આપણે ગાયની સેવા કરી શકીએ. કારણ કે ગાય જેના ઉપર પ્રસન્ન હોય ને, શાસ્ત્રોમાં તો ઘણા બધા પ્રસંગો લખેલા છે કે ગાય અંતરથી જો રાજી થાય તો ગમે એટલા મોટા વિઘ્નો આવવાના હોય ને એ પણ દૂર થાય. આપણે લાગે ઘણી ગાય પાસે જાય છે તો ઘણી ક્રોધીઓ છે, એટલે માથું મારે, પણ એવું શાસ્ત્રમાં લખ્યું છે કે ગાય જરા માથું મારે ને તો તમારા ઘણી બધી એવી ઘટના તમારા જીવનમાં ઘટવાની હોય, તમારા ઉપર એવું કંઈક લખેલું હોય, એ ગાય માથું મારવાથી દૂર કરી દેતી હોય છે. છતાં જો એના ઉપર આપણને એવો ને એવો પ્રેમ ને ભાવ રહે તો એટલે ગાય ઉપર આપણે સદા પ્રેમ રાખવો જોઈએ, એ આપણી સંસ્કૃતિ છે. એટલે આપણે વિશેષ ને વિશેષ તમે બધા ગૌ પ્રેમી છો એટલે બધા અહીં આવ્યા છો, કોઈ ના કોઈ રૂપે આ ગૌશાળામાં આપ સેવા કરતા હશો. વિશેષ ભગવાન આપ સૌને એ ગૌશાળામાં સેવા કરવાનું બળ આપે. ફરીને જે કોઈ પણ ગૌશાળા આ સંભાળે છે એ સર્વે સદસ્યોને ભગવાન એવું ને એવી શક્તિ આપે જેથી ગૌશાળાનો વિશેષ ને વિશેષ સારી રીતે સંભાળી શકે, એવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે મારી વાતને પૂર્ણ કરું. બોલો સહજાનંદ સ્વામી મહારાજ. એ ગાયો લઈને જતા હોય એની સામે સંઘર્ષ કરી બહેનોને પણ તાકાત મળે કે બેન એક બેન શું કરી શકે, એ સુરતના તમામ મિત્રો જાણે છે. વિનુભાઈ ધાનાણી, એમને વિનંતી કરું કે ઝડપથી જેઓના નામ બોલાય એ સ્ટેજ ઉપર આવી જાય અને નેહાબેન પટેલ ને ભુલાર કરી અને શ્રીમતી અલ્પાબેન જિજ્ઞેશભાઈ ધાનાણી, એમને વિનંતી કરું કે તેઓ નેહાબેન પટેલ, આપણે એમને તાળીઓથી વધાવીશું. શ્રી રતિભાઈ પી ઠુમર એગ્રોલા ઇમ્પેક્ટ ચલાવે છે, એને નરેન્દ્રભાઈ એના મામા છે એટલે આપણે હાર ખેસ પહેરાવી અને એમનું સ્વાગત કરે. ભાઈ પાનસુરિયા, તૃષાલભાઈ કાંતિભાઈ દેસાઈને વિનંતી કરું એમના વતી વિપુલભાઈ, નહીં ના બોલો તો ઊંધો છું, કાંતિભાઈ મોળપરા સ્ટેજ ઉપર આવે. ભાઈ પોક્યા, બંને બહેનો ઝડપથી આવે, આપણે એમને તાળીઓથી વધાવીશું. આ બાજુ આવી જાવ. ઉત્તમભાઈ કાકડિયા, નીરવભાઈ જસાણીને વિનંતી કરું. ઓમ પ્લાયવુડ ગીરગઢડા, નરેશભાઈ ઝાલાવાડિયાને વિનંતી. ભીખાભાઈ પાનસુરિયા, ભીખાભાઈ જયરામભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે તેઓ. ધર્મેશભાઈ કપોપરા, ત્યારબાદ ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી સુરત તરફથી પ્રવીણભાઈ માણિયા, એની સાથે મનુભાઈ ગજેરા, એમનો જગદીશભાઈ દેસાઈ સોરી, તમારા ગૌસેવક નનુભાઈ મિસ્ત્રી ઝડપથી આવે તો એની જગ્યાએ અમારા વિનુભાઈ મિસ્ત્રી એક ખાસ હાર પહેરાવી સ્વાગત કરશે. હર્ષદભાઈ વટામણથી પધાર્યા છે, એમનું સ્વાગત ડોક્ટર હિરેન શાંતિલાલ જાગાણી એ સ્વાગત કરશે. ડોક્ટર હિરેન એસ જાગાણી. હર્ષદભાઈ આવો. રાધેકૃષ્ણ ગૌશાળા સાવરકુંડલા થી પિયુષભાઈ પધાર્યા છે, એમનું સુજલભાઈ કોટડાવાળાને વિનંતી કરું કે તેઓ પિયુષભાઈનું સ્વાગત કરે. ત્યારબાદ હસુભાઈ પટેલ હજીરાથી પધાર્યા છે, રાજુભાઈ આંકોલિયાને વિનંતી કરું કે તેઓ ઝડપથી આપણે આ સ્વાગતને કમસે કમ તાળીઓથી વધાવીએ. હસુભાઈ પટેલ હજીરા. ત્યારબાદ ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત નવસારી, ત્યાંથી રમેશભાઈ ગુંદરણિયા અને વિજયભાઈ સાવલિયા બંને મિત્રો પધાર્યા છે. એમનો ઉમેશભાઈ મધુભાઈ પાનસુરિયા અને આપણા પૂર્વ સરપંચ
ભાઈ શ્રી રામજીભાઈ પરમારને વિનંતી કરું કે તેઓ એ બંનેનું સ્વાગત કરશે. ઉમેશભાઈ મધુભાઈ પાનસુરિયા અને આપણા પૂર્વ સરપંચ ભાઈ શ્રી રામજીભાઈ પરમાર. ત્યારબાદ રુદ્ર ગૌસેવા મિત્ર મંડળ ટ્રસ્ટ સુરત, ત્યાંથી લાલજીભાઈ કથિરિયા અને એમની સાથે ઘનશ્યામભાઈ કથિરિયા. અરવિંદભાઈ પોકિયા અને ભીખાભાઈ જયરામભાઈ પાનસુરિયા એ આવી અને એ સ્વાગત કરશે. ત્યારબાદ ભવાની ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ આગળ ઘનશ્યામભાઈ કથિરિયા. ત્યારબાદ નરેન્દ્રભાઈ ચુડાસમા જુનાગઢથી પધાર્યા છે, સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને જગદીશભાઈ દેસાઈને હું વિનંતી કરું કે તેઓ એમનું હાર અને ખેસ પહેરાવીને સ્વાગત કરશે. આવો ભાઈ, એમ નો હાલે. ગૌ ભક્તોનું સ્વાગત કરવું બહુ જરૂરી છે. ત્યારબાદ ભવાની ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત થી નિલેશભાઈ કાવાણી ઉર્ફે ભાણો અમારે એ આવ્યો છે, તો એમનું સ્વાગત રવિભાઈ કાંતિભાઈ પાનસુરિયાને કહું કે તેઓ એમનું સ્વાગત કરશે ભાણાનું. કાંતિભાઈ દેસાઈને વિનંતી કરું કે તેઓ અમારા નિલેશભાઈ કાવાણી ઉર્ફે ભાણો એમનું સ્વાગત કરે. સત્યાય ગૌ સેવા ગ્રુપ સુરત, ત્યાંથી વિપુલભાઈ ડોબરિયા અને એમનું ગ્રુપ. નરસિંહભાઈ અમારો બહુ મોટો ગૌ ભક્ત, ગૌશાળા શરૂ થઈ ત્યારથી બહુ મોટી સેવા કરે છે નરસિંહભાઈ સગર, એને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. ત્રિકમભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ મનીષભાઈ શાહ બોટાદ પાંજરાપોળ ત્યાંથી પધાર્યા છે. હિતેશ કાકા વાડદોરિયા ને વિનંતી કરું કે હિતેશભાઈ શાહ નું સ્વાગત કરશે. ત્યારબાદ આ ગૌશાળામાં રાત દિન એક કરી અને જે બહુ મોટી ગૌ સેવા કરી રહ્યા છે એવા અહીંયાથી નામ આહુત કરું એ તમામ સ્ટેજ ઉપર ઉપસ્થિત થશે. વિનુભાઈ ધાનાણી પ્રમુખ, હિતેશભાઈ વાડદોરિયા, ત્રિકમભાઈ પાનસુરિયા, ભીમભાઈ પ્રાગજીભાઈ પોકિયા, કિશોરભાઈ દેવશીભાઈ પોકિયા, અશોકભાઈ રાઘવભાઈ પોકિયા અને દિલીપભાઈ મધુભાઈ પોકિયા, આ તમામ મિત્રોને અહીંયા સ્ટેજ ઉપર હું આહુત કરું છું. ત્યારબાદ અમારા આ ગૌશાળાના બહુ મોટા દાનવીર શ્રીઓ 1 લાખ રૂપિયા રતિભાઈ પી ઠુમર તરફથી પ્રાપ્ત થાય છે. ત્યારબાદ 60,000 રૂપિયા નરેન્દ્રભાઈ પી ઠુમર એન્ડ ઠુમર કંપની અમદાવાદ તરફથી પ્રાપ્ત થાય છે. 51,000 રૂપિયા દિનેશભાઈ રાઘવભાઈ પોકિયા હસ્તે નિકુંજભાઈ પોકિયા અને મયુરભાઈ પોકિયા, આ તમામ મિત્રોનું અહીંયા મારે આ લોકો ટ્રસ્ટીઓ દ્વારા શાલ ઓઢાડી અને સ્વાગત કરવું છે. ત્યારબાદ ધવલભાઈ પણ આવશે, દિનેશભાઈ રાઘવભાઈ આવશે, નિકુંજભાઈ, મયુરભાઈ, એ તમામ જે દાતાઓ છે અમારા લાઈનમાં. સમયુગ ઇન્ફા કોલ પ્રાઇવેટ લિમિટેડ ઇન્દોર 51,000 રૂપિયા અનંતા ઇન્ટરનેશનલ રાજ હિંમતભાઈ મકાણી, ઘનશ્યામ ધીરુભાઈ નાકરાણી અને પિયુષભાઈ બાબુભાઈ જાગાણી. 21,000 રૂપિયા ડોક્ટર અશોકભાઈ એલ જાગાણી, એમના પ્રતિનિધિત્વ તરીકે વિપુલભાઈ જાગાણી. ત્યારબાદ 21,000 રૂપિયા ક્યુબ કન્સ્ટ્રક્શન સુરત, નરેન્દ્રભાઈ આવી જાય. 21,000 રૂપિયા ઉત્તમભાઈ વેલજીભાઈ કાકડિયા. આ 7 મિત્રો ને આ 7 અમારા ટ્રસ્ટી મિત્રો. 21,000 રૂપિયા દાસભાઈ ચરખાવાળા. એ તમામ મિત્રો આ તમામ ગૌ ભક્તોને એક શાલ આપી અને આપણા આ ભામાશાઓને શાલ ઓઢાડી અને એમનું સન્માન કરશે અને આપણે એમને જોરદાર તાળીઓથી વધાવશું. ખૂબ ખૂબ આભાર ગૌ ભક્તોનો અને આ ભામાશાઓનો કે જેના આધારે જે કરોડરજ્જુ છે, એ કરોડરજ્જુ એ આ લોકો છે આ ગૌશાળાના. અને એનાથી મોટી કરોડરજ્જુ અમારે દર વર્ષે લગભગ 80 થી 100 જેટલા પાલાના એટલે કે ચારોલાના ફેરા
અહીંયા ગૌશાળાને દાનમાં આપે છે એવા કેટલાય દાનવીરો થકી આ જે ગૌશાળાઓ ચાલે છે. અને આ જે મિત્રો અહીંયા ઉભા થયા છે 8-10 મિત્રો, એ તમામ રાત દિવસ આ ગૌશાળા માટે મહેનત કરે છે. ક્યાંય પણ ગાય સિંહનું અહીંયા થોડો પેલું હોય તો ક્યાંય પણ સિંહને પેલું કર્યું હોય તો લઈ આવે, એની સેવા કરે અને ખૂબ મોટી સેવા કરે છે. આપણે એમને જોરદાર તાળીઓથી વધાવીશું અને આ ભામાશાઓને પણ વધાવીશું કે જેનો 1 રૂપિયાનો 1.25 રૂપિયો કરી અને આ મિત્રો એમને આપે છે. એટલે આ તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ત્યારબાદ અમારા ગૌશાળાના પ્રમુખ વિનુભાઈ ન્યાંજરિયા, વિનુભાઈ ધાનાણી, કે જેઓ રાત દિવસ ગૌશાળા માટે સતત કાર્યરત રહી અને એમની ટીમ જેને સપોર્ટ આપી રહી છે, જે સહકાર આપી રહી છે, રુદ્ર ગૌશાળા સેવા ટ્રસ્ટ, મિત્ર મંડળ ટ્રસ્ટ સુરત, લાલભાઈ એમનું એક મુવમેન્ટ આપી અને સ્વાગત કરવા માંગે છે. તો પ્રમુખ શ્રી સ્ટેજ ઉપર ઉપસ્થિત થાય અને એ મુવમેન્ટ લાલભાઈ કથિરિયા એમને એ મુવમેન્ટ આપે અને આપણે એમને તાળીઓથી વધાવીશું. વધાવો તાળીઓથી આપણે. ખૂબ ખૂબ આભાર લાલભાઈ. ધવલભાઈ દુધાત પાછળથી મહેમાન પધાર્યા છે, એમને અમારા હરિભાઈ ધાનાણીને વિનંતી કરું કે તેઓ હારથી સ્વાગત કરશે. ધવલભાઈ દુધાત આમ તો બે હારે ભણતા, એટલે હારે નહીં, આગળ પાછળ હતા. ખૂબ ખૂબ આભાર સૌ. ત્યારબાદ અહીંયા બાબાપુર વાંક્યાથી 2 મહેમાનો અને એક અમદાવાદથી મહેમાન પધાર્યા છે, રવજીભાઈ ભુવા, એ અહીંયા ઉપસ્થિત થાય અને હિતેશભાઈ વાડદોરિયાને વિનંતી કરું કે તેઓ ખેસ અને હારથી તેમનું સ્વાગત કરશે. ત્યારબાદ જીવરાજભાઈ ભુવા નું સ્વાગત નીરવભાઈ જસાણીને વિનંતી કરું કે તેઓ જીવરાજભાઈ ભુવા બાબાપુરથી ખાસ પધાર્યા છે, એમનું સ્વાગત કરે. એમની સાથે અમદાવાદથી પ્રકાશભાઈ ભુવા પધાર્યા છે, એમનું ઘનશ્યામભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. ત્યારબાદ અમારા ગૌશાળાના સેવકો દાસભાઈ ગજેરા અને એમનું દાસભાઈ ચરખાવાળાનું શાલ ઓઢાડીને સ્વાગત કરવા માંગે છે. તો દાસભાઈ ઉપસ્થિત થાય અને આપણા ગૌશાળાના પ્રમુખ વિનુભાઈ ધાનાણીને વિનંતી કરું કે તેઓ શાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરશે. દાસભાઈ ગજેરા તરફથી ગૌશાળાને 21,000 રૂપિયાનું સહયોગ સાંપડ્યો છે. ખૂબ ખૂબ આભાર. આપણે એમને તાળીઓથી આ ભામાશાઓને વધાવ્યા. જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 11,111 રૂપિયા આપણને પ્રાપ્ત થાય છે. આપણે એમને સહર્ષ સ્વીકાર્યા. ત્યારબાદ જયંતિભાઈ ભાલાળા, પ્રમુખ શ્રી ઉના ગઢડા પટેલ સમાજ સુરત ચાલે છે, એમનું પણ શાલ ઓઢાડી અને સ્વાગત કરવા માંગીએ છીએ. તો જયંતિભાઈ ઉપસ્થિત થાય અને હિતેશભાઈ વાડદોરિયાને વિનંતી કરું કે તેઓ શાલ ઓઢાડીને એમનું સ્વાગત કરશે. ત્યારબાદ રમેશભાઈ પી પરમાર, ચિરાગ એન્ટરપ્રાઇઝ હજીરા સુરત, એમનું પણ શાલ ઓઢાડીને સ્વાગત કરવા માંગીએ છીએ. અશોકભાઈ પોંકિયાને વિનંતી કરું કે તેઓ એમનું શાલ ઓઢાડી અને સ્વાગત કરશે. હાર્દિકભાઈ, જે અમારો નાનો કાર્યકર પણ બહુ મોટો, ગિરગઢડા તાલુકા અને તાલુકાના પ્રમુખ તરીકે કામ કરે છે, એવા હાર્દિકભાઈ પાનસુરિયા અહીંયા ઉપસ્થિત થાય અને વિશાલ વેકરિયા, અમારો ગૌભક્ત વિશાલ વેકરિયાને વિનંતી કરું કે તેઓ શાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરે.
ત્યારબાદ જિજ્ઞેશભાઈ પડશાળા ઉપસ્થિત થાય આગળ. અને પ્રમુખ સાહેબને વિનંતી કરું, વિનુભાઈ ધાનાણીને, કે એમનું શાલ ઓઢાડીને સ્વાગત કરશે. આપણે સ્વાગતનો દોર અહીંયા પૂરો કરીએ છીએ. તમામ મિત્રોનું ખૂબ ઉમળકાભેર અમારા ગૌ ભક્તોએ સ્વાગત કર્યું છે. ખૂબ મોટા હૃદયથી સ્વાગત કર્યું છે. છતાંય કોઈને સ્વાગત રહી ગયું હોય તો ક્ષમા કરજો. કાર્યક્રમના આ દોરને આગળ વધારતા નેહાબેન પટેલને વિનંતી કરું કે તેઓ એ આપણને સંબોધશે. બેન શ્રી નેહાબેન પટેલ. જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા. શ્રી ગોપાલ ગૌશાળા આયોજિત ગૌશાળાના લાભાર્થે ભવ્ય લોક ડાયરો જે આજે રાખવામાં આવ્યો છે, એ તમામ ટ્રસ્ટી મંડળ, આયોજક, દાનદાતા બધાને હું દિલથી અભિનંદન પાઠવું છું. ખૂબ સુંદર ગૌશાળા છે અને આપના ફાટસર ગામ મને ખૂબ ગમ્યું. અને અહીંયાના સૌરાષ્ટ્રના લોકો તો બહુ પ્રેમાળ છે, બહુ જ લાગણીવાળા છે અને બહુ ઉદાર દિલના છે. હવે તો મને પણ લોકો મને પૂછે છે તમે સૌરાષ્ટ્રના છો, કે તમારી બોલી થોડી સૌરાષ્ટ્રની આવે છે. તો હું એવું કહું છું કે મારે હવે મારું જીવન હવે મારે સૌરાષ્ટ્રના લોકો સાથે જ મારે છે, કેમ કે એ લોકો મને બહુ જ સપોર્ટ કરે છે ગૌરક્ષામાં. પણ મને જે ગૌરક્ષાથી લોકો ઓળખે છે, હું વડોદરાથી છું, જે મને ગૌરક્ષાથી ઓળખે છે એને હું શ્રેય આપીશ મારી ટીમને, આપણી ટીમને, જે ભાઈઓ દિવસ રાત ગૌરક્ષા કરે છે. એમાંથી અહીંયા અમુક ઉપસ્થિત છે. શશીભાઈ આહિર છે સુરતથી, ગોધરાથી પ્રજ્ઞેશભાઈ સોની ને પ્રતિકભાઈ ખરાદી છે. એવા અહીંયા ઘણા ગૌરક્ષક હશે. તો એવા લોકોના રીતે જે લોકો દિવસ રાત જોતા નથી, જીવના જોખમે ગૌરક્ષા કરે છે, એ લોકોના લીધે આજે ગૌરક્ષા થઈ રહી છે. કેમ કે હવે ખેડૂતો નથી રાખતા કોઈ બળદો, એટલે બળદો તો ઓલમોસ્ટ બધા સ્લોટર થઈ ગયા છે, બધા કતલખાને ગયા છે. તો હવે હું લોકોને રિક્વેસ્ટ કરીશ કે હવે એમના તરફ પણ ટ્રેક્ટર તો રાખો જ, પણ એકાદ બળદ પણ રાખો. બહુ સુંદર ગૌશાળા છે મેં જોઈ, અને આવી રીતે તમે લોકો સહયોગ કરતા રહેજો. બીજી વાત હું કહીશ કે ગૌરક્ષા કરવા ઇઝી નથી. તમને બધાને ખબર હશે કે અમે લોકોને 6 ઓગસ્ટના અમારા ઉપર એટ્રોસિટી લાગીને મારે અને મારા 9 ભાઈઓને 40 દિવસ જેલ થઈ. તો જેલ ગયા પછી પણ મારું મનોબળ તૂટ્યું નહીં, કેમ કે મારે સુરતના અહીંયા આગળ જે ભાઈઓ બેઠા છે એમાં ગજેરા ફેમિલી છે, પ્રવીણભાઈ છે, જગદીશભાઈ, જેને તમે બધા અહીંયા જે છે ધાનાની, જગદીશભાઈ પોતાના ઘર બહાર છોડીને, ધંધો છોડીને 40 દિવસ અમારે કેવી રીતે આ લોકોને બહાર કાઢીએ જેલમાંથી, એનું બહુ જ મહેનત કરી. બધા સાથે લાઇઝનિંગ રાખવું, બધા અહીંયા આગળ ચિંતિત હતા, સૌરાષ્ટ્રના લોકો ખાસ કર, કે નેહાબેનને અને એમના ભાઈઓને કેવી રીતે જેલથી છોડાઈએ. બધાને ખટક્યું, પણ ખૂબ પૈસા ભેગા કર્યા કે આ લોકોનું જે ગૌરક્ષા છે બંધ થઈ જાય. પણ જે રીતે અમને સપોર્ટ મળ્યો, ઉલટું મારામાં હિંમત આવી કે તમે મને જેટલું ફસાવશો, જેટલી મહેનત કરશો મારી પાછળ, એટલી જ એટલી જ હિંમતથી હું ગૌરક્ષા કરીશ અને છોડવાની નથી. તમને અચાનકથી તમે કંઈક ગૌરક્ષા કરો છો ને તમને અચાનકથી ખબર પડે કે તમને જેલ થઈ ગઈ છે, તો તમારા મનમાં એવું જ વિચાર આવે કે આટલું સારું ઈશ્વરીય કાર્ય કરીએ છીએ ને અમને લોકોને આટલી તકલીફ, ઘરના લોકો પણ બોલો. પણ મારી સાથે એવું ના થયું. મારા પરિવારે મને બહુ સપોર્ટ કર્યો, મારા માતા પિતા અને બેને. અને અહીંયા અમારા ગૌસેવક જે સુરતના વાસીઓ, જે સૌરાષ્ટ્રથી અહીંયા વસેલા છે સુરતના લોકો, એ લોકોએ બહુ ચિંતન કર્યું અને બહુ જ સપોર્ટ કર્યો, જેથી તમે આજે મને અહીંયા જોઈ શકો છો. નહીં તો હજી હું જેલમાં થો જ. તો ગૌરક્ષા તો હું જીવન અંતકથી છોડવાની નથી. અને આવી રીતે જ તમે કોઈ પણ ધર્મ રક્ષામાં કોઈ પણ સારું કાર્ય કરે છે લોકો, ભલે જેવું બોલતા હોય, તમે એનો સાથ ના છોડતા, તમે એનું મનોબળ વધારજો, તમે એને તન મન ધનથી સપોર્ટ કર. જે કોઈ હોય, જેમ મને સપોર્ટ કરી એમ તમે બીજાને પણ સપોર્ટ કરજો. અગર ધર્મને બચાવવું હોય, રાષ્ટ્રને બચાવવું હોય, ગૌ માતાને બચાવવું હોય, તો તમે હરેક આવા જે અમારા જેવા લોકો લડી રહ્યા છે ફિલ્ડમાં, એને તમે સપોર્ટ કરજો. અને થેન્ક યુ વન્સ અગેન, તમે મને અહીંયા બોલાવી, અને આપને બધાને થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર નેહાબેનનો.
ભલે બોલે ધીમું પણ કામ બહુ મોટું છે. ગૌ સેવા માટે જીવના જોખમે કોઈ ગાડી ટ્રક કે ગાયો લઈને જતી હોય અને એનો પીછો કરવો, આગળ પાછળ એની સાથે ટકરાવવું અને સંઘર્ષ કરવો બહુ અઘરી વાત છે. બોલવું સહેલી વાત છે, પણ અત્યાર સુધીમાં મેં અમારા જગદીશભાઈ પાસેથી 30,000 જેટલી ગાયોની સેવા ક્યાંય પણ, કાલે પણ હું એમની સાથે બેઠો હતો તો ક્યાંક નીકળ્યા તો ઊંટને જોઈ ગયા તો ઊંટનો એને ફોન કર્યો કે ઊંટને આવું થયું છે ભાઈ. તો કોઈ પણ પ્રાણી હોય એને કતલખાને કે દુખી ન જોઈ શકે એવા આ ગૌ ભક્તોને વંદન છે. અને જે લોકો, હમણાં હું શબ્દો બોલ્યો હતો કે આપણે ખાલી બળચોથને દિવસે જ એને પૂજન કરતા હોય છે. અમેરિકામાં બહુ મોટી ઘટના તમે સાંભળી હશે. અમેરિકામાં જયારે સ્વામી વિવેકાનંદજી ગયેલા ને ત્યારે એક અંગ્રેજે એને સવાલ કરેલો કે તમને કયા જાનવરનું દૂધ સૌથી સારું લાગે એમ. કોઈ અંગ્રેજે વિવેકાનંદજીને એવો પ્રશ્ન કર્યો કે તમે કયા જાનવરનું દૂધ સૌથી સારું લાગે. ત્યારે સ્વામીજીએ એવો જવાબ આપ્યો હતો કે ભેંસનું. તો અંગ્રેજે કીધું કે તમે તો ભારતીય છો, ગાયને માતા માનો છો, તો ગાય સર્વશ્રેષ્ઠ કેમ નથી, એને ગણો છો છતાંય. ત્યારે સ્વામીજીએ કીધું હતું કે જાનવરના દૂધની આપે વાત કરી છે, તમે બેસોલા, આપે જાનવરના દૂધની વાત કરી છે, અમારી તો એ માં છે અને એ દૂધ નહીં એ અમૃત છે. એવું સ્વામી વિવેકાનંદે અમેરિકામાં કીધેલું. અહીંયા કેટલાક મહેમાનો ઉપસ્થિત થયા છે. નરેશભાઈ ત્રાપસિયા, પ્રમુખ શ્રી ગિરગડાઉના કોડીનાર લેવા પટેલ સમાજ, ભૂપતભાઈ હિરપરા, આ તમામ મિત્રોને સ્ટેજ ઉપર આહુત કરીશ ભાઈ. એમ ન હાલે ભૂપતભાઈ. ભૂપતભાઈ, સંજયભાઈ શિંગાળા, સંજયભાઈ ભાલાળા, તો જયંતિભાઈ તો છે જ, લાલભાઈ શિંગાળા, એવો નું ખૂબ ખૂબ આપણે સ્વાગત કરીએ ગૌશાળા વતી. આ મિત્રોનું ઘનશ્યામભાઈ ડોબરિયા અને એમની ટીમ ખૂબ મોટું ગૌ સેવાનું કામ આ ટીમ કરી રહી છે, તાલાળાથી પધાર્યા છે. કનુભાઈ, આ બધી ટીમ છે કે અમારે સ્વાગત કરવું છે કનુભાઈ જસાણીનું. કનુભાઈ જસાણીએ સ્ટેજ ઉપર ઝડપથી ઉપસ્થિત થાય અને ભીમભાઈ પોકિયાને વિનંતી કરું કે તેમનું ફુલાર અને ખેસથી સ્વાગત કરે. કનુભાઈ જસાણી. ઉપસરપંચ ભાઈ શ્રી રમેશભાઈ પાનસુરિયા એના પછી આવી જાય ઝડપથી. અને પરેશભાઈ પોકિયા એમનું ફુલારથી અને ખેસ ઓઢાડીને સ્વાગત કરશે. ઝડપથી આવી જાય એટલે આપણો કાર્યક્રમ સ્વાગતનો અહીંયા આપણે પૂર્ણ કરીશું. ત્યારબાદ હિંમતભાઈ મકાણી, એમને રાહુલભાઈ વેકરિયાને વિનંતી કરું કે તેઓ ફુલહાર અને ખેસથી સ્વાગત કરે. ત્યારબાદ ધીરુભાઈ ખોખર સાહેબ ને વિનંતી કરું કે તેઓ સ્ટેજ ઉપર પધારે અને મયુરભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે તેઓ ખેસ અને ફુલહારથી સ્વાગત કરશે ખોખર સાહેબનું. ત્યારબાદ વિપુલભાઈ જાગાણી. વિપુલભાઈ જાગાણી એટલે અમારે બે વિપુલભાઈ છે. હવે અમારા મેનેજર જ હોય ને. આવો મેનેજર સાહેબ. અને જેડીસીસી બેંક જુનાગઢના મેનેજર ભાઈ શ્રી વિપુલભાઈ જાગાણી, એમનું પિયુષભાઈ વેકરિયાને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે. વિપુલભાઈ જાગાણીનું. આભાર સૌ મિત્રોનો. અહીંયા આપણે આ સ્વાગતનો દોર પૂર્ણ કરીએ અને મહેમાનોને વિનંતી કરીએ કે તેઓ સભા મંડપમાં પોતાનું સ્થાન લેશે. અલ્પેશભાઈ મહેન્દ્રભાઈ શાહ ફાટસર, રાજુકુમાર સુરત, રાજુભાઈ કે સુરત અને હરેશભાઈ સાવરકુંડલા અને મીના માસી સુરત, આ તમામ મિત્રોએ આ ગૌશાળામાં જ્યારે કલર કામ ચાલુ હતું ત્યારે બહુ મોટી સેવા કલર કામની આ મિત્રોએ કરી છે. ધન્યવાદ આ મિત્રોને. હવે આપણે જેની રાહ જોઈ રહ્યા છીએ એની શરૂઆત આપણે કરીએ. અહીંયા અમારા ગામ તરફથી અને આજુબાજુના ગામ તરફથી
જે મિત્રો તરફથી આપને ઘાસચારાની મદદ થઈ છે એની આ સ્ટેજ તૈયાર થાય એ પહેલા આપણે થોડી એને યાદ કરી લઈએ. રવજીભાઈ હરિભાઈ જાગાણી તરફથી અમને 3 ફેરા ચારોલાના મળ્યા છે. એક ફેરો કપોપરા સાહેબ ડોક્ટર સ્વામિનારાયણ હોસ્પિટલ ઉના. 8 ફેરા દીપકભાઈ દેસાઈએ વેચાતી લઈ અને આ ગૌશાળાને દાનમાં આપી છે. એક ફેરો ચારો ધીરુભાઈ વેકરિયા. 7 ફેરા કાંતિભાઈ મોડપરા વડલીવાળા દર વર્ષે અમને આ ચારોલા માટે ખૂબ મોટી સેવા કરે છે. આપણે આ દાનવીરોને તાળીઓથી વધાવીએ. 4 ફેરા શાંતિભાઈ માંડણકા. 1 ફેરો પોપટભાઈ હરિભાઈ જાગાણી. 1 ફેરો કાંતિભાઈ મોણપરા. 1 ફેરો ધીરુભાઈ મનસુખભાઈ પાનસુરિયા. 1 ફેરો જિજ્ઞેશભાઈ ડાયાભાઈ રાંક. એને તો લીલા ખડનો એક આખો ફેરો આપણને આપ્યો છે. 2 ફેરા જયસુખભાઈ પોપટભાઈ જાગાણી. 1 ફેરો કલ્પેશભાઈ પરસોત્તમભાઈ દેસાઈ. 1 ફેરો ભીખાભાઈ ભવનભાઈ વાડદોરિયા. 1 ફેરો દિલીપભાઈ મધુભાઈ પાનસુરિયા. 4 ફેરા ધીરુભાઈ મધુભાઈ અપાણી. 1 ફેરો ભીમભાઈ પ્રાગજીભાઈ પોકિયા. અડધો ફેરો ગોરધનભાઈ ડાયાભાઈ જાગાણી. ટૂંકી જમીન હોવા છતાં પણ એ બહુ મોટી સેવા બાપ દીકરો કરી રહ્યા છે. 4 ફેરા વિપુલભાઈ જસાણી. 2 ફેરા લાલભાઈ અપાણી. 1 ફેરો વિનુભાઈ રણછોડભાઈ ધાનાણી. 2 ફેરા શિવાભાઈ મનસુખભાઈ પાનસુરિયા. 2 ફેરા ઉગલાથી દાનમાં આવ્યા છે. 1 ફેરો કલ્પેશભાઈ દેસાઈ. 1 ફેરો કાળુભાઈ હરિભાઈ વેકરિયા. 1 ફેરો દીપકભાઈ જયરામભાઈ પાનસુરિયા. 1 ફેરો સુરેશભાઈ ધનજીભાઈ પોકિયા. 1 ફેરો ત્રિકમભાઈ જીણાભાઈ પાનસુરિયા. 1 ફેરો કિશોરભાઈ દેવશીભાઈ પોકિયા. 1 ફેરો ધીરુભાઈ મધુભાઈ પોકિયા. 1 ફેરો રમભાઈ એટલે કે રમણીકભાઈ ઝાલાવાડિયા. 1 ફેરો રમણીકભાઈ ધાનાણી. અડધો ફેરો અરવિંદભાઈ પોકિયા. અડધો ફેરો ભાવેશભાઈ દેસાઈ. 1 ફેરો લાલજીભાઈ અરજણભાઈ કાછડિયા. 1 ફેરો ઈટવાયાવાળા શંભુભાઈ રામાણી. 1 ફેરો જયસુખભાઈ જસાણી. 1 ફેરો ગુરુકુલ દ્રોણેશ્વર તરફથી આપણને પ્રાપ્ત થયો છે. 1 ફેરો મુકેશભાઈ પાનસુરિયા. 1 ફેરો બાબુભાઈ લાલજીભાઈ પાનસુરિયા અને 1 ફેરો કનુભાઈ જસાણી. અહીંયા આપણે એક ફેરાની આપણે યાદ કર્યા તો જિજ્ઞેશભાઈ પડશાળાએ 1 ફેરાના જે પૈસા થાય એ હજુ પણ એને જાહેર કરી અને આપણને આપ્યા છે. અંકલેશ્વર વાળા 1 ફેરો અવિનાશભાઈ ભરતભાઈ પોકિયા. 6 ફેરા નરેશભાઈ દેસાઈ સુલતાનપુર વાળા. સુલતાનપુરથી પણ અમારે દર વર્ષે ઘાસચારાની બહુ મોટી સેવા પ્રાપ્ત થાય છે. 4 ફેરા દિનેશભાઈ રાઘવભાઈ પોકિયા. 1 ફેરો ભાવેશભાઈ હપાણી. 3 ફેરા હિતેશભાઈ જાગાણી મગના પાલાના એને ફેરા આપ્યા હતા. 1 ફેરો પરેશભાઈ ઝાલાવાડિયા અને 1 ફેરો ગોરધનભાઈ દેસાઈ. એમ કુલ મળી 83 જેટલા ફેરા આપણને આ ઘાસચારાના પ્રાપ્ત થયા છે. આ આપનારને તમામ મિત્રોને ખૂબ ખૂબ ધન્યવાદ અને ખૂબ ભગવાન એમને આનું ફળ આપે એવી આપણે ભગવાન પાસે પ્રાર્થના કરીએ. અહીંયા આપણા જે દાતાઓ છે એને તો આપણે વધાવ્યા જ છે. એમને ફરીથી આ દાતાઓનું નામ એમને યાદ કરીને 51,000 રૂપિયા દિનેશભાઈ રાઘવભાઈ હસ્તે નિકુંજભાઈ અને મયુરભાઈ બહુ સરસ મજાની. અને હમણાં અમે 2 ભાઈઓ બેઠા હતા. મને કે બહુ સરસ રીતે કંપની ચાલે છે અને હમણાં જ મને 350 કરોડ રૂપિયાનું કામ ત્યાંની ગવર્મેન્ટે એને આપ્યું. 350 કરોડ રૂપિયાનું કામ. અને હજી આવી સેવાઓ કરશે તો ભગવાન હજી એને ખૂબ મોટું કામ એ આપશે અને આપતા રહેશે. ત્યારબાદ 51,000 રૂપિયા અનંતા ઇન્ટરનેશનલ બહુ નાના અમારા છોકરાઓ રાજભાઈ હિંમતભાઈ મકાણી, ઘનશ્યામ ધીરુભાઈ નાકરાણી અને પિયુષ બાબુભાઈ જાગાણી દર વર્ષે આ ગૌશાળાને જ્યારે જ્યારે જરૂર હોય ત્યારે આ મિત્રો અમને ખૂબ મોટી મદદ કરે છે. 21,000 રૂપિયા એ અમારા આજીવન દાતા ડોક્ટર અશોકભાઈ એલ જાગાણી શ્રી હરિ સર્જિકલ હોસ્પિટલ ચલાવે છે સુરતમાં અને વિપુલભાઈ તરફથી દર વર્ષે આજીવન દાતા 21,000 રૂપિયાના એ અમારા છે. ત્યારબાદ ક્યુબ કન્સ્ટ્રક્શન સુરત વિનુભાઈ ઝાલાવાડિયા એ પણ અમને દર વર્ષે આ આજીવન દાતા 21,000 રૂપિયા એ દર વર્ષે અમને આપે છે. 21,000 રૂપિયા ઉત્તમભાઈ વેલજીભાઈ કાકડિયા. 60,000 રૂપિયા નરેન્દ્રભાઈ પી ઠુમર એન્ડ કંપની તરફથી અક્ષર નિવાસી કાશીબેન બચુભાઈ ઠુમર ના સ્મરણાર્થે અને એમના જ ભાઈ રતિભાઈ પી ઠુમર રાજકોટ એમના તરફથી 1 લાખ રૂપિયા આ ગૌશાળાને પ્રાપ્ત થયા છે. 11,000 રૂપિયા સુરેશભાઈ ગજેરા સુરત તરફથી પ્રાપ્ત થયા છે. 21,000 રૂપિયા દાસભાઈ ચરખાવાળા તરફથી આ ગૌશાળાને પ્રાપ્ત થયા છે.
11,111 જય ગોપાલ જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી હસ્તે રમેશભાઈ તરફથી પ્રાપ્ત થયા છે અને 11,000 રૂપિયા રમેશભાઈ માણિયા ગોકુલ ચેરિટેબલ ટ્રસ્ટ સુરત તરફથી પ્રાપ્ત થયા છે. 21,000 રૂપિયા રમેશભાઈ પી પરમાર ચિરાગ એન્ટરપ્રાઇઝ હજીરા સુરત એમના તરફથી અમને પ્રાપ્ત થયા છે. આ તમામ મિત્રોનું આપણે તાળીઓથી સ્વાગત કરીએ અને ગૌશાળા તરફથી સહર્ષ આ સહયોગ સ્વીકારી અને સવાયું કરી અને આ મિત્રો આપવા માટેની બાહેંધરી અમે આપીએ છીએ. ત્યારબાદ 11,000 રૂપિયા અર્જણભાઈ રવજીભાઈ કાછડિયા તરફથી 11,000 રૂપિયા ભવાની ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત થયા છે. એમને આપણે સહર્ષ સ્વીકારીએ. એ સાથે 11,000 રૂપિયા નરેન્દ્રભાઈ દેવશીભાઈ ઝાલાવાડિયા ઓમ ડેવલપર્સ તરફથી પ્રાપ્ત થયા છે. આ તમામ મિત્રોનો ગૌશાળા વતી ખૂબ ખૂબ આભાર અને ભગવાન એમને ખૂબ સુખી કરે અને વધારે ને વધારે એમના વ્યવસાયમાં આગળ વધારે એવી પ્રાર્થના સાથે નરેશભાઈ બી ત્રાપસિયા આમ તો લેવા પટેલ સમાજ ગિરગડાઉના કોર્ડિનેટરના પ્રમુખ સાથે આરોગ્ય જુનાગઢ ગીર સોમનાથ જિલ્લાના ચેરમેન છે. તો નરેશભાઈ ત્રાપસિયા અને અહીંયા ઉપસ્થિત થાય અને હમણાં ગૌશાળાના પ્રમુખ વિનુભાઈ ધાનાણીને વિનંતી કરું કે તેઓ એમનું ફુલહાર અને ખેસ પહેરાવી અને સ્વાગત કરશે. આપણે એમને તાળીઓથી વધાવીશું. ત્યારબાદ તાલાળા તાલુકા લેવા પટેલ સમાજના પ્રમુખ ભૂપતભાઈ હીરપરા હરી ધાનાણી ને વિનંતી કરું કે તેઓ ભૂપતભાઈ નું સ્વાગત કરશે. ત્યારબાદ ઘનશ્યામભાઈ ડોબરિયા હરમડિયાથી પધાર્યા છે એ ઉપસ્થિત થાય અને વિજયભાઈ ને વિનંતી કરું. નહીં, વિજયભાઈ ને નીરવભાઈ ને હાલો નીરવભાઈ આવી જાય. સંગીતાબેન આપણા ગાયક ઉપસ્થિત છે એમને આપણે તાળીઓથી વધાવીએ. આ તમામ કલાકાર મિત્રોનું સંગીતાબેન અને બ્રિજરાજભાઈ નું ગૌશાળા અમારી ટીમ વતી ઉમળકાભેર આપ સૌનું સ્વાગત કરીએ છીએ. લાલભાઈ શિંગાળા ગણેશ પાર્ટી પ્લોટ દિલીપભાઈ પાનસુરિયાને વિનંતી કરું કે તેઓ લાલાભાઈ શિંગાળા તાલાળાથી પધાર્યા છે એમનું સ્વાગત કરશે. ખૂબ ખૂબ આભાર. આ તાલાળાની ટીમમાં હજી કોઈ રહી ગયું મને યોગેશભાઈ આવો. જગદીશભાઈ ધાનાણીની વિનંતી કરું કે યોગેશભાઈ નું ફુલહાર અને ખેસથી સ્વાગત કરે. ગૌતમભાઈ બાકી છે, ગૌતમભાઈ આવે અને અમારા જગદીશભાઈને વિનંતી કરું કે તેઓ ગૌતમભાઈનું ફુલહાર અને ખેસ પહેરાવીને સ્વાગત કરશે. ભાઈ શ્રી જગદીશભાઈ દેસાઈ. ખૂબ ખૂબ આભાર સૌ મિત્રોનો. કિશોરભાઈ કથિરિયા સીએ એ અહીંયા ઉપસ્થિત થાય. પ્રમુખ સાહેબને વિનંતી કરું કે તેઓ એમનું સ્વાગત કરશે ફુલહાર અને ખેસ પહેરાવીને. 2100 રૂપિયા ચરખાવાળા ચતુરદાદાના મંદિર તરફથી આપણને પ્રાપ્ત થયા છે. સહર્ષ આપણે એ સ્વીકારીએ. અહીંયા બારે લક્ષ્મીજીની મૂર્તિ, ગૌ આધારિત ધૂપ અગરબત્તી, દેશી ગાયનું ઘી અને એના બનાવેલા દીવડા અને ટોડલિયા, આ તમામ આપણી ગૌશાળાની એક ટીમ ત્યાં બહાર રાખ્યું છે. કોઈને આ સ્ટોલ આખો છે, જોઈ શકો છો. આપણો ડાયરો પૂરો થાય વચ્ચે તો તમે જ્યાં જતા હો અને કોઈને ખરીદવાની ઈચ્છા હોય તો ગાય આધારિત અને ગૌશાળાના લાભાર્થે આ સ્ટોલ એ ત્યાં છે, તો ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો. 21,000 રૂપિયા અમારા ગગજીભાઈ આંબાભાઈ સુતરિયા તરફથી, જેઓનો ભાઈ શ્રી ચિરંજીવી જીતેન્દ્ર ગગજીભાઈ સુતરિયા અને અહીંયા હરિકૃષ્ણ ઇલેક્ટ્રિક સ્ટોર ઉના ચિરાગભાઈ એમના તરફથી પ્રાપ્ત થાય છે. આપણે સહર્ષ એમને સ્વીકારીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ આ દાતાશ્રીને. ગગજીભાઈ આંબાભાઈ સુતરિયા અહીંયા દર વર્ષે ગૌશાળામાં જ્યારે લોક ડાયરો હોય ત્યારે ભોજનના અમારા દાતાઓ એ પણ ખૂબ મોટી સેવા કરી રહ્યા છે. 10,101 રૂપિયા અક્ષર નિવાસી રણછોડભાઈ લખમણભાઈ ધાનાણી હસ્તે શાંતિભાઈ ધાનાણી અને વિનોદભાઈ ધાનાણી. ઘીની સેવા શ્રી કિરીટભાઈ ભગવાનભાઈ ભાલુ તરફથી દર વર્ષે હોય છે. 5100 રૂપિયા અક્ષર નિવાસી કરશનભાઈ રામજીભાઈ ધાનાણી હસ્તે બકુલભાઈ.
₹5100 મધુભાઈ જીવરાજભાઈ પાનસુરિયા તરફથી, ₹5100 અક્ષર નિવાસી શાંતુબેન જીણાભાઈ પાનસુરિયા તરફથી, ₹5100 અક્ષર નિવાસી પ્રાગજીભાઈ લવાભાઈ પોક્યા, ₹5100 ભીખાભાઈ ભવનભાઈ વાડદોરિયા, ₹5100 શાંતિભાઈ ભીમજીભાઈ ધાનાણી, ₹5100 ખોડલ મોટર ગેરેજ હસ્તે જયદીપ રીબડિયા અને ગૌતમભાઈ પોક્યા, ₹2100 પિયુષભાઈ મનુભાઈ બોરડ હરિપર અને ₹2100 રમેશભાઈ હરિભાઈ પોક્યા તરફથી ગૌશાળાને પ્રાપ્ત થયા છે. આપણે એમને સહર્ષ સ્વીકારીએ અને આ દાતાઓને ખૂબ ખૂબ ધન્યવાદ.